હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. આજે છે જન્માષ્ટમી, તો સૌથી પહેલા તો તમને બધાને હેપી જન્માષ્ટમી. અને અત્યારે જુઓ અમે આવ્યા છીએ અહીંયા બીચ પર. હું આવ્યો છું, અશોક આવ્યા છે, મીન આવી છે, શિલ્પા આવી છે અને આપણો અહીંયા છૂટકું માહિર આવ્યો છે. આવતા ભેગો દિલ દોર્યું છે અહીંયા. તો ગાઈઝ લુક જુઓ, અહીંયા સમંદરનું આખું જે લુક છે. કે આ લહેરો જો કેટલી મસ્ત છે. અહીંયા આવો યાર, મજા કરો. મસ્ત એવું બીચ છે આપણા માંગરોળનું. ત્યાં જુઓ બોટ લાગેલી છે કેટલી બધી. અમુક બોટ તમને અહીંયા દેખાશે, જુઓ ત્યાં છેટ છે. આપણે થોડુંક ઝૂમ કરીએ. જુઓ મમ્મી પપ્પા હમણાં થોડીક વારમાં આવવાના છે, ત્યાં સુધી આપણે અહીંયા કરી લઈએ થોડાક એન્જોય. જો આ બેને જો એકદમ ફૂલ મોજમાં. ગાઈસ જુઓ, ધીરે ધીરે પબ્લિક થઈ ગઈ છે હવે. સાઈડ જો બધા એમાં બોટ જો બધી બોટથી ભરેલી હોય. આ સાઈડે અમે એ સાઈડ છે એ બધા ત્યાંથી પણ બોટ છે અને અહીંયા પણ આગળ સુધી બોટ છે. જો બોટના એટલે હેઠે આવી ગયા ભાઈ. અમે આટલા હેઠે છીએ. બોલતો જા ગટી, બોલતો જા. તો ગાઈસ અત્યારે બધા જતા રહ્યા છે હીરોના શોરૂમે, કેમ કે આપણે લીધી છે નવી બાઇક. જે મેં તમને કીધું હતું કે આપણે નેક્સ્ટ વિડીયોમાં એક બીજી મારી ખુદની સરપ્રાઈઝ છે. તો મેં એક નવી બાઇક પરચેસ કરી છે. હું તમને બતાવીશ કઈ રીતની બાઇક છે, આપણે કેવી બાઇક છે, અને ડેફિનેટલી તમને પણ પસંદ આવશે તમે જોશો ને. તો ચાલો આપણે ત્યાં અત્યારે હીરોના શોરૂમમાં મળીએ. તો ગાઈસ બધા આવી ગયા છીએ અત્યારે હીરોના શોરૂમે. અને અહીંયા અંદર આપણી બાઇક છે. જો અહીંયા અંદર જ છે. જો આ દેખાય છે? નહીં દેખાય? હમણાં તમને બતાવી દઉં. આ છે આપણી બાઇક. જો કેમ છે. મમ્મી કેમ છે બાઇક? ના ઘટે ને કઈ? છે ને સારી એકદમ? તને કેવી લાગી? એક જ નંબર છે. તમારી પાસે શું નંબર છે? ગટુ તને કેવી લાગી બાઇક? મસ્ત લાગી. તો પગે લાગે છે. તને કેવી લાગી? ડ્રીમ બાઇક કેમ છે? બધીને પસંદ આવી જાય. હું તમને ચાલુ કરીને બતાવી દઉં. જુઓ તો જુઓ આ રીતનું કંઈક એમાં મીટર કન્સોલ આવે છે. આખું ડિજિટલ કન્સોલ છે. તો ગાઈસ આનો હું તમને અવાજ સંભળાવી દઉં. જુઓ અવાજ કેમ છે જોવાનો. હાય શાબાશ. પપ્પા તમારી રીતે રેસ આપો તો. હા હા એ રહી. આનો અવાજ હોય આ રીતનો. પપ્પા આપણે છે ને નાની સીસીની બાઇક છે ને પેલી પેશન પ્રો, એટલે તમને એમ લાગે. ઓકે ચાલો હવે આને આપણે ક્લોઝ કરીએ અહીંથી. હું તમને છે ને આનું તમને ઇન્ડિકેટર બતાવી દઉં. ઇન્ડિકેટર જો આ રીતના છે, LED. હઝાર્ડ કરી દો. હા હઝાર્ડ મળી જાય. જો બંને સાઈડ છે ને ચાલુ થાય. જો પાછળની સાઈડ ચાલુ જ છે, આ સાઈડ ચાલુ છે. આ રીતના ઇન્ડિકેટર એકદમ ફ્લેક્સિબલ છે ગાઈસ. જો અને DRL મળે છે આપણે. અને આના હેડલેમ્પ આપણે જોવું હોય ને તો આ હેડલેમ્પ આ રીતના છે. ક્યાં છે બા હેડલેમ્પ? ક્યાંથી? અચ્છા ચાલુ કરીએ ત્યારે હેડલેમ્પ થશે. જુઓ પ્રોજેક્ટર હેડલેમ્પ છે આમાં. ફૂલ કરી દો એકદમ ફૂલ. જો આ રીતના પ્રોજેક્ટર હેડલેમ્પ મળે આમાં આપણે. એક નંબર બાઇક છે ભાઈ, કાંઈ ઘટે નહીં. લુક છે તમે આમાં કાંઈ ઘટે નહીં એવું છે ભાઈ. ટાયર જો, ટાયર એક નંબર જાડું છે ભાઈ. આનું હોર્ન કેવું છે ને એ જોઈ લઈએ આપણે. વાય ભાઈ ઓલું હોર્ન લગાડે. જલ્દી यहाँ से हटो.
એક નંબર યાર ગાઈસ અહીંયા જો આ સાડી ગાંઠ છે મમ્મી કે બેન કે કોઈ બેસે ને તો છે ને આ સાડી છે ને આમાં ફસે નહીં ટાયરમાં એ રીતનું આખું નવીન જ છે જો આ રીતનું કોઈ બાઇકમાં નહીં આવતું આમાં જ આવે છે જય માતાજી માં દશામાં જય માતાજી માં દશામાં આજી મારે ચાલો ચાવી યારે ફોટા પાડી લઈએ તો ગાઈસ બાઇક અહીંયા ઘરે લાવીને મૂકી દીધી છે અત્યારે અને હવે અહીંયા ગણપતિ બાપાની પૂજા કરીએ છીએ તો ગાઈસ આજ મારા માટે એકદમ ખુશીનો દિવસ છે તો મેં વિચાર્યું કે ઘરના બધા સભ્યોને આપણે 100 રૂપિયા ગિફ્ટ આપી દઈએ જો અત્યારે બધાને આપણે 100 રૂપિયા આપશું બરાબર 1 2 3 4 5 6 7 અને 8 ટોટલ 8 લોકો છે બરાબર તો આપણે 800 રૂપિયા બધીને 100 રૂપિયા કરશું ચાલો તો ચાલો પહેલાં આનો વારો આ તારા 100 રૂપિયા આજની ખુશી માટે આ તારા 100 રૂપિયા આ તમારા મમ્મી અમારા ગટિયાના 100 રૂપિયા નહીં ગટિયા એ લાવ હાલે હાલે આ 200 રૂપિયા રાખ તારા 100 બરાબર અને આના 100 બેયના રેડી પપ્પા આ તમારા 100 માં આ તમારા અને રમફુઈના બરાબર બેયના 100 રૂપિયા રેડી અને આ 200 મારા રેડી જો તમારા 100 રૂપિયા છે ને અહીંયા આપી દીધા લઈ લેજો હા તો ગાઈસ જો બધા હેપી છે માતાજી માં તને હાજર રાખે અને સુખી રાખે ફોર વ્હીલ લેવાનું છે ફોર વ્હીલ પાક્કું છે હા 4 વ્હીલ લેવાનું છે હો તમારા બધાનો સપોર્ટ હશે તો આપણે 4 વ્હીલ પણ જરૂર લેશું હા લેવાઈ જાય માતાજી તારી બધી આશા પૂરી કરશે હો રેડી પૈસા લઈ લો પૈસા ક્યાં તો ગાઈસ હવે આપણે છે ને આપણી ન્યૂ બાઇક લઈને જે છે પપ્પાને છે ને હાઈવે પર રાઈડ કરવી છે હું લઈ જાઉં છું પપ્પાને હાઈવે પર પપ્પા જ ત્યાંથી ચલાવશે મીન ને તક્ષ છે ને એ અમારી પાછળ આવશે એ બ્લોગ બનાવવામાં હેલ્પ કરશે થોડી ઘણી તો હું એ પપ્પાની સાથે પાછળ બેસી જાઉં છું